ઘણા મિત્રોની ઈચ્છા હતી કે રોહિતભાઈ ફણસ, કઠલ, જેકફ્રૂટનું કટિંગ બતાવો. મિત્રો, આ જેકફ્રૂટનો પ્લાન્ટ છે. વેરાયટી છે વિયેતનામ સુપર અર્લી. ફણસની વાત આવે એટલે ઘણા મિત્રોનું કહેવું એવું છે કે રોહિતભાઈ ફણસનું કટિંગ ખરેખર કરાય કે ના કરાય. ઘણા મિત્રો એવું પણ સજેસ્ટ કરતા હોય છે કે ફણસનું કટિંગ ના કરવું, પરંતુ ફણસ માટે મારું ઓપિનિયન એટલું છે, જે મેઇન બ્રાન્ચ હોય, જે સ્ટ્રેટ આગળ વધતી સીધી જતી જે ડાળીઓ હોય અને એ ડાળી પર સાઈડ બ્રાન્ચીસ અગર ના હોય તો મિત્રો તમે જ વિચારો કે સિંગલ બ્રાન્ચ પર ફળ લાગશે તો કેટલા લાગી શકે. અહીં કટિંગનું મહત્ત્વ એટલા માટે છે, જે પણ ઝાડ હોય એ ઝાડની ડાળીઓ વધારશો, જેટલી ડાળી વધારે એટલું ફ્લાવરિંગ વધારે, જેટલું ફ્લાવરિંગ વધારે એટલું ફળ સેટિંગ વધારે, અને ફળ સેટિંગ જેટલું વધારે એટલું તમારું ઉત્પાદન વધતું હશે. કોઈ પણ ફળ ઝાડ હોય તો એને કટિંગ કરો, અને કટિંગ કરશો તો જ એની શાખાઓ વધતી હશે, ડાળીઓ વધતી હશે, અને ડાળીઓ વધશે તો જ તમારું ઉત્પાદન પણ વધતું હશે. મિત્રો, આ જેકફ્રૂટનો પ્લાન્ટ છે. મેઇન જે આગળ વધતી જે ડાળી હોય એને આપણે સ્ટોપ કરવાની હોય. વચ્ચેની આ રીતે જે ડાળી હશે એને પણ તમારે લઈ લેવાની છે. આ રીતે આ તમે જોઈ શકો છો. હવે આ જે નબળી ડાળી હોય એને પહેલાંથી જ રિમૂવ કરો. આ રીતે આ કાઢી નાખો. આ રીતે જે સાઇડ બ્રાન્ચીસ હોય રાખવા માગતા હોય તો રાખી શકો છો. એને મેનેજ કરી શકાય છે, સિમ્પલી મેનેજ કરી શકાય છે. 3 થી 2 ફૂટ જેટલી પણ ડાળી હોય એટલી રિમૂવ કરવી હોય તમે રિમૂવ કરી શકો છો. અહીંયાથી તમે બ્રાન્ચ ડેવલપ કરી શકો છો. દાખલા તરીકે મેં જે વચ્ચેની ડાળ રિમૂવ કરી, ત્યાર પછી આ 4 ડાળીઓ છે. આ 4 ડાળીઓને તમારે ડેવલપ કરવી હોય તો કરી શકો. આ તમે જુઓ, આ બ્રાન્ચ છે. આ બ્રાન્ચમાં તમારે અહીં સાઈડ બ્રાન્ચ, એમાંય સાઈડ બ્રાન્ચ છે, અહીં ફરીથી સાઈડ બ્રાન્ચ છે, તો એને રિમૂવ કરી શકો. આ રીતે રિમૂવ કરી દો. આ રીતે હવે એ ડાળ અહીંથી આગળ ડેવલપ થાય છે. હવે એ જ રીતે આ તમે જુઓ, આ જે ડાળ ખરી એ સ્ટ્રેટ સીધી આગળ વધશે, પણ આગળ વધતાની સાથે સાઈડ બ્રાન્ચીસ બીજી અહીં ડેવલપ થાય છે. તો એને તમારે જે રીતે મેનેજ કરવું હોય તે રીતે મેનેજ કરી શકો. એને આગળ જઈને રોપવું હોય તો તમે આગળ જઈને અહીંથી રોકી શકો. અથવા બીજી વાત કે તમારે આ બ્રાન્ચને સાઈડ પર ક્રોસ કરવી હોય તો તમે એને અહીંથી કટિંગ કરી શકો. તો એ આગળ જતાં આ રીતે, અથવા તમે આ બ્રાન્ચ જે ખરી એને અહીંથી કાઢવી હોય તો કાઢી શકો, એટલે સાઈડ ક્રોસ થતી જશે. અને એને સ્ટ્રેટ થોડી આગળ જઈને પછીથી કટ કરવું હોય તો પછીથી જે બ્રાન્ચીસ ડેવલપ થશે એને તમે આગળ લઈ શકો. અથવા તો એની જે મેઇન ટિપ્સ કરી, મેઇન જે બ્રાન્ચ કરી એને અડધેથી રોકો, એટલે સાઈડ બ્રાન્ચ થશે. અને સાઈડ બ્રાન્ચ થાય એને તમે તમારી રીતે મેનેજ કરી શકો છો. આ રીતે બરાબર. એને ડબલ ડેવલપ કરવી હોય તો એ થાય, પણ આપણે નથી કરવી તો એને કાઢો, એને રિમૂવ કરો, અથવા એને પણ રિમૂવ કરો તો એને પણ રિમૂવ કરી શકો. એટલે કહેવાનો મતલબ જે મજબૂત શાખા હોય એને રાખો. આ રીતે બરાબર. આ રીતે અહીં જે બીજી શાખાઓ છે મિત્રો, આ તમે જોઈ શકો છો, એને તમે અહીંથી કટ કરો. બરાબર. એને આપણે આ રીતે કટ કરતા જાઓ. અને એને ક્રોસ કરવી હોય તો તમે આ સિમ્પલ વસ્તુ છે, એને અહીંથી કટ કરો, એટલે આ ડાળી તમારી ક્રોસ થઈ જશે. આગળ આ જે બ્રાન્ચીસ ખરી એ ખાસી નીચે છે, તમારે રિમૂવ કરવી હોય તો રિમૂવ કરી શકો. બંનેને ડેવલપ થવા દેવી હોય તો બંનેને ડેવલપ થવા દો. સાઈડ બ્રાન્ચીસ ખાલી કટ કરતા જાઓ, અને કેટલે દૂર સુધી એને તમે લઈ જવા માગો છો અને કેવો આકાર આપવા માગો છો તે રીતે એને કટિંગ કરી શકાય. દાખલા તરીકે અહીંથી એને ક્રોસ કરવી હોય તો તમે આ મેઇનને કટ કરો, એટલે આગળ ક્રોસ થશે. બીજી વાત, આ એક બ્રાન્ચ છે, એને તમારે અહીંથી રિમૂવ કરવું હોય, અહીંથી આ રિમૂવ કરશો તો આ ડાળ ડેવલપ થશે મિત્રો. અને આ બ્રાન્ચીસને તમારે રાખવી હોય તો એને તમે રાખી શકો, તો એને રિમૂવ કરવાની હોય. આ રીતે આ તમે કાઢો. આ તમે આગળ જુઓ, આ 2 શાખા છે. આ બંને શાખાઓને તમારે ચલાવવી હોય તો આ ડાળીને રિમૂવ કરવી પડશે. અને
આગળથી એને ક્રોસ કરવી હોય તો આ બંને ડાળી કાઢવી પડશે. દાખલા તરીકે તમને એક્ઝામ્પલ બતાવું, આ તમે બંને કાઢો. મિત્રો આ સ્ટ્રેટ આગળ વધતી ડાળી છે. હવે એ ડાળીઓને તમારે ક્રોસ લઈ જવી છે, તો મારે સીધી નથી રાખવી, એને ક્રોસ કરવી છે. તો અહીંથી એને રિમૂવ કરવા તો એનો આખો આકાર બદલાઈ જશે. એ ડાળીને તમે આ રીતે આગળ વધાવી શકો. આ તમે જુઓ, કટિંગ કર્યા પછી આકાર જુઓ. કહેવાનો મતલબ કે મિત્રો આ ઝાડને આપણે આગળ ન જવા દેતા, હાઈટ ન આપતા, હાઈટ કંટ્રોલ કરીને બ્રાન્ચીસ વધારીને આ ઝાડને આપણે સિસ્ટમેટિક પ્રૂનિંગ આપીશું તો ડાળની સંખ્યા વધશે. મિત્રો પ્રૂનિંગ કરવાનું કારણ એ જ છે કે પ્રૂનિંગ કરવાથી એની શક્તિ સીધી થડ પર જાય છે. તમારા ઝાડનું થડ પણ મજબૂત થતું હોય છે. મિત્રો આ ઝાડ પર આપણે કટિંગ કરેલું છે અને કટિંગ કર્યા પછીની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને જોયા પછી તમને હું કટિંગ બતાવું તો કેવી રીતે આકાર આપી શકાય. એકદમ નબળી બ્રાન્ચ છે તો એને કાઢી લઈએ આપણે, બરાબર. આ વચ્ચે અંદર જતી ડાળી છે કે જેની કોઈ જરૂર નથી, એને તમે રિમૂવ કરી શકો આ રીતે. આ પણ અંદરની ડાળી છે, આપણે એને રિમૂવ કરી. આ તમે જુઓ, આ વચ્ચેની જે ડાળી ખરી એને તમે રિમૂવ કરી દો આ રીતે. હવે આ ડાળીને તમે મેનેજ કેવી રીતે કરી શકશો? તો મિત્રો સિમ્પલ વસ્તુ છે. આ અહીંથી બ્રાન્ચ નીકળી છે અને સ્ટ્રેટ આગળ વધે છે આ રીતે. પરંતુ આપણે સ્ટ્રેટ આગળ ન વધવા દેતા એને ક્રોસ લાઈન આપવી હોય તો આ ડાળીને તમે રાખી શકો અને આને આપણે કટિંગ કરી આ ડાળીને પણ આપણે લઈ લઈએ. અહીં બીજી વાત કે આ સ્ટ્રેટ આગળ વધતી ડાળી આપણે નથી રાખવી, એને ક્રોસ કરવી છે. તો અહીંથી તમે કટિંગ લઈ લો. આ તમે જોઈ શકો આ રીતે આ કટિંગ કરી લો. હવે કટિંગ કર્યા પછી આ ડાળી આખી ક્રોસ થાય છે. આ ડાળીને તમારે સ્ટ્રેટ આગળ વધારવી હોય તો વધારી શકો અને ક્રોસ કરવી હોય તો ક્રોસ કરી શકો. જે રીતે તમારે મેનેજ કરવું હોય તે રીતે કરી શકો. આ જ રીતે તમે આગળ જુઓ, આ નબળામાં નબળી ડાળી હોય એને તમે રિમૂવ કરો આ રીતે. કહેવાનો મતલબ કે મિત્રો ઝાડને મોટું ન થવા દેતા ડાળીઓ વધારો. આ તમે જોઈ શકો. સિમ્પલ વસ્તુ છે, સમજવાની જરૂર છે. આ રીતે જે વધારાની નાની ડાળ હોય એને તમે રિમૂવ કરી દો એટલે તમારા ઝાડનું વજન એકદમ ઓછું થઈ જશે. આ તમે જુઓ મિત્રો, વિડીયો લાંબો બનશે પરંતુ માહિતી છે. આ વસ્તુ ખરેખર બધા જ નથી બતાવતા. નબળી જે શાખા ખરી, વધારાની શાખા કરી એને તમે હટાવી દો આ રીતે અને એને મેઇન જે ખરી એને તમે કટ કરો. આ રીતે તમે આ ડાળીને પણ મેનેજ કરી શકો આ રીતે. તમારે ક્રોસ કરવો હોય તો ક્રોસ કરી શકો, એને ઉપર લઈ જવી હોય તો ઉપર સાઈડની બ્રાન્ચ કાઢો અને આ ઉપર જતી ડાળીને રાખો એટલે એ મેનેજ થઈ જશે આ રીતે. ઓકે, જય હિન્દ, ધન્યવાદ.